મહત્વના સમાચાર ફરી એકવાર TV13 ના અહેવાલની અસર જોવા મળી છે। TV13 ફરી સામાજિક જવાબદારી નિભાવી છે। જર્જરિત સરદાર બ્રિજનો પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો। બ્રિજના નીચેના ભાગે નુકસાન અંગે અહેવાલ રજૂ કર્યો હતો। TV13 અહેવાલ બાદ એએમસીનું તંત્ર દોડતું થયું। એએમસીએ સરદાર બ્રિજના નીચેના ભાગનું સમારકામ કર્યું। જો કે એએમસીએ માત્ર થીગડા મારીને સંતોષ માન્યો। બ્રિજના નીચેના ભાગમાં હજી ગાબડા યથાવત છે। તંત્ર ક્યાં સુધી માત્ર ઔપચારિક કામગીરી કરશે તેને લઈને સવાલ ઉઠ્યા છે। જનતાના જીવ સાથે રમત રમતું તંત્ર શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? TV13 ના અહેવાલની અસર તો થઈ, પણ અધૂરી કામગીરીથી જોખમ હજુ પણ તોડાઈ રહ્યું છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। जी अभिषेक, ब्रिजनी मरामत करवामां आवी, थीगड़ा मारवामां आव्या छे, परंतु सौथी मोटो सवाल अहींया ए छे के मात्र रिपेरिंगनी कामगीरी करीने ज संतोष मनाय छे। लोकोनी जाननुं जोखम पण रहेલું હોય છે। શું વિગતો સામે આવી રહી છે? શું કામગીરી કરવામાં આવી રહી છે આ બ્રિજને લઈને? બિલકુલ દર્દી, વાત કરીએ જ્યારે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી અને ત્યારબાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા હતા। તમામ બ્રિજોની જે ચકાસણી જે છે તે કરવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા। અને સૌથી મહત્વપૂર્ણ છે કે આ બ્રિજની વાત પછી કરીએ, સૌથી પહેલા સુભાષ બ્રિજની આપણે વાત કરીએ। સુભાષ બ્રિજમાં TV13 એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યાંની જે ક્ષતિઓ જે છે તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રનું પેટનું પાણી ન હલ્યું હોય તે પ્રકારનું જોવા મળ્યું હતું। ત્યારબાદ હવે સુભાષ બ્રિજને જે છે ત્યાં તિરાડો જે છે જોવા મળી અને તાત્કાલિક ધોરણે બંધ કરવાની ફરજ પડી। તેના કારણે ન માત્ર અમદાવાદીઓ પરંતુ ઘણા બધા વાહન ચાલકો સહિતના તમામ લોકો, આસપાસના રહીશો જે છે તે તમામ લોકોને અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને બ્રિજને જે છે તે કેટલા સમય માટે ખુલ્લો મૂકવામાં આવશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું। સૌથી મહત્વનું છે, આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે TV13 એક બીજો અહેવાલ પ્રસારિત કર્યો હતો સરદાર બ્રિજનો, જે 11 ડિસેમ્બરની આસપાસ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। બ્રિજને આખી ગુણવત્તા જે છે તેની જ્યાં જ્યાં ગાબડા પડ્યા હતા, જે જગ્યા પર કહી શકાય કે થીગડા મારવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। પરંતુ સૌથી મહત્વનું છે કે સરદાર બ્રિજ ઉપર જે પ્રકારે ગાબડા જોવા મળ્યા હતા, અંદરના જે સળિયા જે છે તે પણ બહાર નીકળી ગયા હતા અને તેના લઈને આખો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ હવે તંત્રનું પેટનું પાણી ક્યાંક હલ્યું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, પરંતુ તે ફક્ત ખાલી નામ માટે જ કામ કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। કેમ કે જે પ્રકારે આખા બ્રિજના ઉપર અલગ અલગ જગ્યા પર ગાબડા જોવા મળતા, પરંતુ એક કે બે જગ્યા પર જ ખાલી ગાબડા પૂર્યા હોય તે પ્રકારનું તે હાલ જોવા મળી રહ્યું છે। અને તેના લઈને કહી શકાય કે સૌથી મોટી લાપરવાહી જે છે તે તંત્રને જોવા મળી છે। કેમ કે આટલી મોટી સમસ્યા જ્યારે મીડિયા બતાવતું હોય, પરંતુ ખાલી ફક્ત નામ કાગળ ઉપર જ ખાલી કામ કરતા હોય, ફક્ત નામ માટે જ ખાલી કામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। અત્યારે હાલની જ્યારે વાત કરીએ પરિસ્થિતિ, તો હજુ પણ કેટલી જગ્યા પર ગાબડા જોવા મળ્યા છે, કેટલી જગ્યા પર તિરાડો જોવા મળી છે, ક્ષતિઓ હજુ હાલમાં પણ ત્યાં જોવા મળી રહી છે। અને સૌથી મહત્વપૂર્ણ છે કે ત્યાં એ બ્રિજ જે છે ત્યાં ઉતરતા જમાપુર આવેલું છે અને અહીંથી લાખોની સંખ્યામાં ભારે વાહનો જે છે તે પસાર થતા હોય છે। તો કોઈ મોટી તંત્ર શું દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? આટલા અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ તંત્ર ખાલી નામનું જ ખાલી કામ કરતું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। કેમ કે ફક્ત આ બ્રિજ જે છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરીને તેનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ, મોટી દુર્ઘટના ન ઘટાય તે માટે થઈને TV13 એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। પરંતુ અત્યારે હાલ ફક્ત ખાલી આ જે ગાબડા જે છે તે પૂરવાની ખાલી કામગીરી કરી હોય તે પ્રકારનું જોવા મળે છે। અને હજુ પણ TV13 તમામ નાગરિકો વતી કહી રહી છે કે હજુ પણ આ બ્રિજની તપાસ કરવામાં આવે અને હજુ પણ જો ક્ષતિઓ જણાતી હોય તો દૂર કરવામાં આવે। કેમ કે આ જેટલી મોટી ગંભીર બેદરકારી જોવા મળી છે, કેમ કે જે પ્રકારે બ્રિજ ધરાશય થવાની ઘટનાઓ બની રહી છે અને તેને લઈને આ પ્રકારનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। હવે જોવાનું રહેશે કે તંત્રનું પેટનું પાણી ફરી હલે છે કે કેમ, આ બ્રિજની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે છે કે કેમ, ફક્ત થીગડા મારીને નહીં પરંતુ ટેકનિશિયન સાથે ત્યાં જઈને ચકાસણી કરવામાં આવે અને જેટલી ક્ષતિઓ જે છે તે દૂર કરવામાં આવે તે પ્રકારની TV13 જે છે તે અત્યારે હાલ અપીલ કરી રહ્યું છે। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો TV13 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી। જે બ્રિજ પર ગાબડા પડ્યા હતા તેની પર રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે, પરંતુ માત્ર ઔપચારિક કામગીરીથી જ તંત્રએ જેમ કે સંતોષ માન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો TV13 ગુજરાતીએ ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને આ અહેવાલ પ્રસારિત કર્યો। પહેલાના દ્રશ્યો જ્યારે આ બ્રિજ પર તિરાડ જોવા મળી હતી, TV13 દ્વારા આ વિશે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। જે આ તિરાડ પડી હતી તેના પર પુરાણ કરવામાં આવ્યું, ગાબડા પૂરીને માત્ર સંતોષ માનવામાં આવ્યો। આ અંગે વધુ પણ ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રએ માત્ર ગાબડા પૂર્યા છે। જો કે એએમસીએ માત્ર થીગડા મારીને જ સંતોષ માન્યો છે। બ્રિજના નીચેના ભાગમાં હજુ પણ ગાબડા યથાવત જોવા મળી રહ્યા છે। આના કારણે લોકોના જીવ હજી પણ જોખમમાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।